એકવાર સદ્ગુરુ શુકાનંદ સ્વામી અને સંતો ગામડાઓમાં સત્સંગ વિચરણ કરતાં કરતાં મહુવા શહેરમાં પધાર્યા હતા. ત્યાં થોડો સમય રોકાયા પછી હરિભક્તોના આમંત્રણના કારણે સાવરકુંડલા તાલુકાના ઝીંઝુડા ગામમાં સંત મંડળ સહિત પધાર્યા. સંતો મંદિરે પધાર્યા જાણીને સર્વે હરિભક્તોએ હરિમંદિરમાં સંતોને ઉતારો કરાવીને સભા વગેરે કરી અને સંતોએ શ્રીહરિના મહિમાની વાતો કરી. ઝીંઝુડા ગામના સૌ હરિભક્તોએ પવિત્ર બ્રાહ્મણને મંદિરે બોલાવી સંતો માટે રસોઈ બનાવડાવી. એટલે સંતોએ ઠાકોરજીને થાળ ધરાવ્યો ને શુકાનંદ સ્વામી સહિત સૌ સંતો જમ્યા. પછી વધેલ થાળની પ્રસાદી નાના સંતો ગામના હરિભક્તોને આપવા લાગ્યા. ત્યારે શુકાનંદ સ્વામી બોલ્યા, જે સાધુરામ, અત્યારે વધેલ પ્રસાદી આપશો નહીં, એમનન પડી રહેવા દ્યો, કારણ કે મહુવાના હરિભક્તો અહીંયા દર્શન કરવા આવે છે, એને હમણાં જમાડવા પડશે. સદ્ગુરુ શુકાનંદ સ્વામીની વાત સાંભળી સૌ સંતો ભક્તોને નવાઈ લાગી અને પરસ્પર કહેવા લાગ્યા કે અરે, મહુવાથી તો કોઈ સમાચાર આવ્યા નથી, તો પછી સ્વામીને કેવી રીતે ખબર પડી કે હરિભક્તો દર્શન કરવા આવે છે? એમ વાત કરતા હતા ત્યાં તો ઘડી ભરવા મહુવા ગામથી ખીમાભાઈ શેઠ વગેરે હરિભક્તો ઝીંઝુડા આવ્યા. પછી દરેક સૌ હરિભક્તોને જમાડ્યા અને વધેલ રસોઈની પ્રસાદી ઝીંઝુડાના ભક્તોને આપી. તેમજ જે હરિભક્તની રસોઈ હતી તે ભક્તને ઘેર પણ પ્રસાદી મોકલાવી. આ પ્રસંગથી હરિભક્તોને ખ્યાલ આવ્યો કે શ્રીહરિના અંગભૂત લહિયા સેવક એવા સદ્ગુરુ શુકાનંદ સ્વામી અંતર્યામી મહાપુરુષ છે. તેઓએ 14 વર્ષથી નાની ઉંમરથી જ શ્રીજી મહારાજની આજ્ઞા અને અનુવૃત્તિમાં રહીને પ્રગટ પ્રભુનો અતિ રાજીપો પ્રાપ્ત કર્યો છે. એટલે જ તેઓમાં અંતર્યામી શક્તિ પ્રગટ થઈ છે. આ પ્રમાણે સમજીને તેઓ સ્વામીની મન કર્મ વચને સેવા કરીને સ્વામીને રાજી કરવા લાગ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદ્ગુરુ શુકાનંદ સ્વામીના જીવન પ્રસંગોમાંથી